ओम शूलेन पाहिनो देवी पाहि खड्गेन चांबिके घंटास्वनेन नः पाहि चापज्यानि स्वनेन च नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો વિચાર છે કે મૂર્તિ પૂજાનું મહત્વ શું છે। ખરા અર્થમાં મૂર્તિમાંથી એવી કોઈ ઉર્જા મળે છે કે જે આપણા માટે યોગ્ય છે? હા, મળે જ છે। પણ મૂર્તિ પૂજાની આટલી બધી આવશ્યકતા છે ખરી? ઘણી બધી છે। કેવી રીતે? નાનું બાળક છે જે નર્સરીમાં જઈ રહ્યું છે, કેજીમાં જઈ રહ્યું છે, જુનિયર કે સિનિયર એમાં જઈ રહ્યું છે, અને જ્યારે એને એના શિક્ષક એવું શીખવે છે એ ફોર એપલ અથવા અન્ય કોઈ પણ સંખ્યા કે ક્રમ કે કોઈ પણ આંક જ્યારે એ શીખવે છે ત્યારે એના આગળ એ વસ્તુને એ હાજર રાખે છે। એ ફોર એપલ તો એ સફરજનને આગળ રાખે છે, વારે વારે એને એ ગુંટાવડાવે છે અને એપલ લખાવડાવે છે, અને એના સામે એ સફરજન ખાવા માટે પણ આપે છે, ચિત્રમાં પણ બતાવે છે, એને સામે જેટલી વખત થઈ શકે એટલી વખત એને આગળ બતાવવામાં આવે છે, વારે વારે રિપીટ કરવામાં આવે છે। અને એના કારણે થઈને જેમ જેમ બાળક મોટું થતું જાય છે પછી એને એ ફોર એપલ કહેવાની પણ જરૂર નથી, ખાલી એપલ કહીએ છીએ તો પણ એને ખબર પડી જાય છે કે સફરજન લાલ રંગનું છે, એના ઉપર આ પ્રકારની વ્યવસ્થા કવચ રૂપે જોવા મળે છે, એના અંદર બીજ હોય છે, ડાળી હોય છે, અને એ ખાવામાં આ પ્રમાણેના સ્વાદનું હોય છે। પણ એ વખતે એના આગળ સફરજન રાખવામાં આવતું નથી, અને છતાં પણ એને ખબર પડી જાય છે કે આ સફરજન જ છે। તો કહેવાનો અર્થ આટલો જ છે કે મૂર્તિ પૂજા એટલે સગુણ ધારા, જેના અંદર રૂપ છે, જેના અંદર તેજ છે, જેના અંદર દ્રષ્ટિ છે, જેનામાંથી આપણને આદર્શની પ્રેરણા મળે છે, જેનું જીવન એટલું ઉત્તમ છે કે થકી આપણે આપણા જીવનને સુધારી શકીએ છીએ, અથવા એ દેવો છે કે જેના વિચારો, જેની ગાથાઓ, જેના તરફથી મળતી ઉર્જા ખૂબ જ શક્તિવંત છે, અને એના કારણે થઈને આપણે મૂર્તિને પૂજિત કરીએ છીએ, કેમ કે આપણને એમાંથી એ વસ્તુની જરૂર પડે છે। તમે જુઓ છો કે બાલ ઠાકરને આપણે જ્યારે પૂજિત કરવા માટે લાલાને લઈને આવીએ છીએ ત્યારે એના જોડે લોકો વાતો કરે છે, એને સાચવવા માટે થઈને જેવું આપણે આપણા શરીર માટે કરીએ છીએ, યથા દેહમ તથા દેવમ, તેવું આપણે દેવ માટે કરીએ છીએ। શિયાળાનો સમય છે તો બાલ ઠાકોરને, બાલ મુકુંદને, બાલ સ્વરૂપ લાલાને આપણે સ્વેટર પહેરાવીએ છીએ, અને ઉનાળામાં એ પ્રમાણેને વ્યવસ્થા કરી છે કે એને પવન પણ મળતો રહે, એસી પણ મળતું રહે, નાનો પંખો પણ મળતો રહે। તો આ પાછળની વાત એક જ છે કે આપણે સગુણથી નિર્ગુણ તરફ જઈ રહ્યા છીએ, દ્વૈતથી અદ્વૈત તરફ જવા માટેની પણ આ જ વ્યવસ્થા છે। જ્યારે તમે માધ્યમ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો, ધર્મનું અનુસરણ કરવા માટે તત્પરતા દાખવી રહ્યા છો, એમ કરતાં કરતાં એક એક સ્ટેપ એવું થતું જાય છે કે જે તમને એ અપગ્રેડેશન આપે છે, અને ત્યારે આકારથી નિરાકાર તરફ જઈ શકાય છે। કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે હું નિરાકારની પૂજા કરું છું, તો ત્યાં સુધી એને લઈ જનાર વ્યક્તિમાં કોઈ સદગુરુ તો છે, કોઈ માર્ગના અંદર કોઈ પણ પદાર્થ તો છે, એનો તો આકાર છે જ। કોઈ એમ વ્યક્તિ એવું કહેવા માગે છે કે હું વ્યક્તિ પૂજામાં પણ નથી માનતો, હું મૂર્તિ પૂજામાં પણ નથી માનતો, હું કોઈ પૂજામાં નથી માનતો, હું તો કેવળ નેચરને માનું છું, તો એમાં વૃક્ષનું પણ આકાર છે, નદીઓનો પણ આકાર છે, પર્વતોનો પણ આકાર છે, પંચમહાભૂતોનો આકાર છે, આ સમગ્ર સૃષ્ટિનો આકાર છે। એટલા માટે આકારથી જ કે સાકારથી જ નિરાકાર સુધી પહોંચી શકાય છે, એના સિવાય પહોંચી શકાતું નથી, અને એટલા માટે મૂર્તિ આવશ્યક છે। બહુ જ પ્રચલિત દાખલો છે સ્વામી વિવેકાનંદનો। રાજાના દરબારમાં એ ગયા છે, રાજા એમ કહે છે કે હું મૂર્તિ પૂજામાં માનતો નથી અને મને આ ઢોંગ લાગે છે। ત્યારે સ્વામી વિવેકાનંદ ખૂબ સ્પષ્ટતાથી એવું કહે છે કે આ જે પોસ્ટર, એ વખતે તો પેઇન્ટિંગનો સમય હતો, તો આ પોસ્ટર જે બનાવેલું છે એ કોનું છે? કે એ મારા પિતાજીનું છે, તો એના ઉપર એકવાર થૂંકી દો। રાજા કહે છે કે હું કેવી રીતે થૂંકી શકું? અમારા પિતાજીનું ચિત્ર છે, અમારા પિતાજી સમાન છે, કારણ કે પિતાજી હવે હયાત નથી, અને એ જ છે જેમાં હું પિતાજી જોઉં છું। સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ રૂપે કહે છે કે આ ચિત્રમાં જો તમને તમારા પિતાજી દેખાતા હોય, એ ખરા અર્થમાં તો પિતાજી છે જ નહીં, પણ તમને એવી અનુભૂતિ થાય છે, તો એ પથ્થરમાંથી કે કાષ્ટમાંથી કે ધાતુમાંથી કે અન્ય કોઈ પણ પદાર્થમાંથી
બનેલી જે મૂર્તિ છે, જ્યારે એના અંદર પ્રાણ પૂરાય છે, જેના અંદર એના ભાવનાઓનો સંયોગ થતો જોવા મળે છે, ત્યારે એમાં ભગવાન છે જ. એટલા માટે શંકા કરવાની ક્યાંય વાત આવતી નથી. બીજો દાખલો લઈએ. સ્વામી વિવેકાનંદની જિંદગીનો જ આ એક દાખલો છે. રામકૃષ્ણ પરમહંસ એમને શીખવી રહ્યા હતા કે કેવી રીતે સગુણથી નિર્ગુણ તરફ જઈ શકાય. અને સગુણથી નિર્ગુણ તરફ જવાની વાત જ્યારે આવી, ત્યારે એમને ધ્યાન, મેડિટેશન અને સ્વયં બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિનો બોધ ભગવાને કરાવ્યો. પરબ્રહ્મ રૂપે, ગુરુ રૂપે, પરમહંસ રૂપે. અને જ્યારે એ બોધ એમને કરાવ્યો, ત્યારે બાલ્યાવસ્થા, એ અવસ્થાના કારણે થઈને સ્વામી વિવેકાનંદે, જે વ્યક્તિ વારે વારે ભગવાનની મૂર્તિની પૂજા અર્ચના કરતા હતા, એક પેટીમાં ભગવાનને રાખતા હતા, એમને એમ થયું કે આ તો મૂર્ખતા છે. અને એટલા માટે થઈને એમને એ પેટી પાણીમાં વહાવી દીધી. અને જ્યારે આ ઘટનાની ખબર રામકૃષ્ણ પરમહંસને થઈ, ખૂબ જ કડક સજા કરી. કારણ એમને એ જણાવ્યું કે જે તારી અવસ્થા છે, તું જે અવસ્થા સુધી પહોંચ્યો છે, એ અવસ્થા સુધી અન્ય પહોંચી શક્યું નથી. અને એટલા માટે એને એ મૂર્તિમાં ઈશ્વર દેખાય છે, અને તને તારા અંદર એ ઈશ્વર દેખાય છે, કણે કણમાં એ ઈશ્વર દેખાય છે. કેમ કે તારા તપશ્ચર્યાના બળથી તને ત્યાં સુધીનો માર્ગ મળી ગયો છે. એનો જરાય એ અર્થ નથી કે બીજા ખોટા છે. કહેવાનો અર્થ એ છે કે મૂર્તિ પૂજાથી આપણે નિરાકાર સુધી પહોંચી શકીએ છીએ, પણ એનો અર્થ ક્યાંય જરાય એવો થતો નથી કે મૂર્તિ પૂજા વ્યર્થ છે. આપણી સમક્ષ એક આકાર છે. હનુમાનજીનો દાખલો લઈએ તો અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજૌનકુશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. મહાબલી મહારુદ્રા મહાબલશાલી શૌર્યવાન વિધ હનુમાન. એ એમની મૂર્તિથી આપણને એના ચરિત્રનું અનુસરણ થાય છે, અહેસાસ થાય છે, ભાવના જાગે છે. અને આપણે એ પણ સમજી શકીએ છીએ કે મારે જો શક્તિ સમૃદ્ધ થવું છે, સેવા પરાયણતામાં દાખલો લેવો છે, તો આનાથી શ્રેષ્ઠ કોઈ દાખલો ના હોઈ શકે. અને આપણે એના નિયમોને બદ્ધ થઈ શકીએ છીએ, અને એના ચરિત્રથી અંજાઈને એના જેવા થઈ શકશે. શિવજીની મૂર્તિ જ્યારે જોઈએ નટરાજના રૂપમાં, તો એવી ખબર પડે છે કે કોસ્મિક કિરણોનો તાલ, સરગમનો તાર, સુરાવલીઓનો તાલ કેવી રીતે આ બ્રહ્માંડને સાચવીને બેઠો છે. અને ચારે બાજુની પ્રલયંકર શક્તિ હોવા છતાંય તમે કેવી રીતે પોતાની જાતને સતત આનંદમાં રાખી શકો છો. અર્ધનારેશ્વરની જ્યારે મૂર્તિ જોઈએ છીએ, ત્યારે સ્ત્રી અને પુરુષની એકતાની શક્તિ અને જીવન સૃષ્ટિની જે તાકાત છે, એ સ્પષ્ટ રૂપે જોવા મળે છે. માં જગદંબાનું લાવણ્ય તેજોમય સ્વરૂપ જ્યારે આપણે જોઈએ છીએ, ત્યારે ખબર પડે છે કે માં કેવી હોય છે. અને આ બધી જ વ્યવસ્થા આપણને મૂર્તિમાંથી મળે છે. અને એટલા માટે મૂર્તિથી, એટલે કે સાકારથી નિરાકાર તરફ જવા માટેની જે વ્યવસ્થા છે, એનું પગથિયું એટલે આપણી મૂર્તિ પૂજા છે. તો મનને સ્થિર કરવા માટે પણ મૂર્તિ પૂજા આવશ્યક છે. અને એટલા માટે સનાતન ધર્મમાં જીવનને સાર્થક કરવા માટે થઈને, ચરિત્રને, પુરુષાર્થને, તમામ શુભ વિચારોને કેન્દ્રમાં લાવવા માટે થઈને, તમામ વ્યવસ્થાને સાચવવા માટે થઈને, અને તમામ જગદીશના અંશોને આત્મસાત કરવા માટે થઈને મૂર્તિનું મહત્ત્વ રાખવામાં આવ્યું છે. આશા કરું છું આપણને આપણા આદર્શો, આપણા દિવ્ય પુરુષોના તેજ રૂપે મળતા રહે. મૂર્તિ પૂજા દ્વારા આપણે એ શક્તિઓને પ્રાપ્ત કરતા રહીએ, એ સમજને કેન્દ્રમાં લાવતા રહીએ, અને સાચા અર્થમાં દરેક ઈશ્વરમાં સગુણતાથી નિર્ગુણતા તરફ પહોંચવા માટેના માર્ગને પ્રશસ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમો નમઃ.